નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજનો આ વિડીયો ખાસ કે ભાઈ જેમણે ચણાનું વાવેતર કર્યું છે તો ચણાના વાવેતરમાં જ્યારે ફૂલ અવસ્થા ચાલુ થાય છે તો એ દરમિયાન આપણે શું માવજત રાખી શકીએ. આ સિવાય ચણામાં જે એક બે રોગ જીવાતના પ્રશ્નો હોય છે તો એ માટે આપણે શું કાળજી કરી શકીએ, શું માવજત કરી શકીએ, એના પર આજે આપણે ખાસ એક ટૂંકી ચર્ચા કરીએ. અને આગળના વિડીયોમાં આપણે મોટા ભાગે જણાવી દીધું હતું કે ભાઈ ચણામાં કઈ કઈ અવસ્થાએ તમે કયા પાણીમાં દ્રાવ્ય ખાતર ઉપયોગ કરી શકો છો કે અથવા કઈ કઈ માવજત કરી શકો છો. આ સિવાય છતાં પણ આજે ખાસ ફૂલ અવસ્થા માટે અને પોપટા જ્યારે ભરાય છે, પોપટા બેસે છે તો એ માટે શું માવજત રાખીએ. ફૂગનો જે પ્રશ્ન છે, લીલી ઈયળનો જે પ્રશ્ન છે તો એ માટે શું એક કાળજી રાખી શકીએ, એના પર એક આપણે ટૂંકી ચર્ચા કરીશું. સૌપ્રથમ તો આગળ જણાવ્યા પ્રમાણે કે 25 થી 30 દિવસના ચણા થાય ને ત્યારે આપણે પિયત આપતા હોઈએ છીએ પહેલું, કારણ કે વાવેતર સમયે જે એક બે પિયત આપીએ છીએ ઉગવા માટે, અને ત્યારબાદ પછી સીધું 25 થી 30 દિવસના ચણામાં આપણે પિયત આપતા હોઈએ છીએ. એની સાથે તમે આપણે 20-20 છે કે 19-19નું જે છે ઉપયોગ કરી શકો છો, એ આગળના વિડીયોમાં આપણે જણાવ્યું. આ સિવાય ખાસ કે ફૂલ અવસ્થા 40 થી 50 દિવસના જ્યારે પાક થાય છે એ સમયે ફૂલ આવવાની શરૂઆત થતી હોય છે. તો આ અવસ્થાએ ઘણા એવું થઈ શકે કે જો પિયતની સુવિધા તમારી સારી છે, આ અવસ્થાએ તમે પિયત આપો છો, ખૂબ સારી બાબત છે. પણ એ ખાસ ધ્યાન રાખવું કે ભાઈ જો જમીન આપણી દળદાર છે, ભારે જમીન છે, તમે 30, 32 કે 35 દિવસો પહેલાં પિયત આપી ચૂક્યા છો અને એવું લાગે છે કે હજી જમીનમાં ભેજ પૂરતો છે તો પછી ખાસ આ અવસ્થાએ વધારે પિયત ના આપવું, અને એવું લાગે છે કે પાણીની ખેંચ છે તો 100% તમે પિયત આ અવસ્થાએ આપી શકો છો. આ સિવાય 65 થી 75 દિવસ હોય છે કે જ્યારે પોપટા બેસે છે, પોપટા ભરાવાની શરૂઆત થાય ત્યારે ખાસ તમે પિયત છે એનું કાળજી રાખી શકો છો. આ કટોકટીની અવસ્થાઓ છે ચણામાં કે જ્યારે આપણે પિયતની આવશ્યકતા રહેતી હોય છે. હવે એક પ્રશ્ન એ હતો કે ભાઈ પીળાશ પડે છે, છોડ મહિના દિવસ ઉપરનો થયો, છોડ પીળો પડે છે, જાંબુડિયા કલરનો થઈ જાય છે, આ પ્રશ્નો પણ ઘણાને જોયા હશે. તો ખાસ કે ભાઈ એમાં કોઈ નાઇટ્રોજનયુક્ત ખાતર વધારે પડતા ના આપવા, એનું મુખ્ય કારણ એ હોઈ શકે છે વાતાવરણની અસર છે જાંબુડિયા પડવામાં. આ સિવાય પીળાશ પડવામાં માઇક્રોન્યુટ્રિયન્ટ સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ પણ હોઈ શકે છે. તો એના માટે બેસ્ટ છે કે તમે ગ્રેડ 4 અથવા ગ્રેડ 5ના જે માઇક્રોન્યુટ્રિયન્ટ માર્કેટમાં મળે છે એનો તમે સ્પ્રે કરવાનો આગ્રહ રાખવો જોઈએ. આ સિવાય તમે ઝીંક સલ્ફેટ છે 33% છે અથવા 21% છે એ પણ તમે સ્પ્રેની અંદર ઉપયોગ કરી શકો છો. 33% જો ઉપયોગ કરવું છે તો એ તમે 45 ગ્રામ પ્રતિ પંપ લઈ શકો છો, અને ઝીંક સલ્ફેટ 21% ઉપયોગ કરવું છે તો એ તમે 75 ગ્રામ પ્રતિ પંપ લઈ અને સ્પ્રે કરી શકો છો. આ માવજત 25 થી 35 દિવસનો જે પાક હોય ને એની અંદર કરવી. હવે જો વાત કરીએ ફૂલ અવસ્થા, તો 40 થી 50 દિવસનો જ્યારે પાક છે, ફૂલ આવવાની શરૂઆત થઈ છે, તો આ સમય દરમિયાન માવજત માટે તમે 05234 આગળ જણાવ્યું હતું એ પ્રમાણે 100 ગ્રામ પ્રતિ પંપ લઈ શકો છો, અને એની સાથે ખાસ તમે બોરોન 20% જે આવે છે 15 થી 20 ગ્રામ પ્રતિ પંપ છે મિક્સ કરી અને સ્પ્રે કરી શકો છો. બોરોન એ માટે કે આગળ જતા શું એક પ્રશ્ન આવે છે કે ભાઈ પોપટા બેસી ગયા છે પણ અંદરથી ખાલી છે, એટલે ખાસ કે આ ફૂલ અવસ્થાએ જો તમે બોરોન આપો છો તો આગળ પોપટા બેસે છે અવસ્થા માટે ખૂબ જ સારું રહેશે. એટલા માટે 05234 સાથે બોરોન છે એનો ઉપયોગ કરવાનો આગ્રહ એક રાખવો જોઈએ. આ સિવાય જેને સુકારાનો થોડો ઘણો પ્રશ્ન લાગી રહ્યો છે તો ખાસ કોમન જે આપણી ફૂગનાશક છે મેન્કોઝેબ અને કાર્બેન્ડેન્ઝિમ એ અથવા તો મેટાલેક્ઝિલ અને મેન્કોઝેબ એ તમે પિયતની અંદર આપી શકો છો 500 ગ્રામ એકરના ડોઝ પ્રમાણે, અથવા તો ડ્રેન્ચિંગ કરી શકો છો 40 થી 45 ગ્રામ પ્રતિ પંપ લે અને ડ્રેન્ચિંગ કરી શકો છો. ખાસ આ બાબતનું ધ્યાન રાખવું કે ફૂગનાશક ઉપરથી સ્પ્રે ના કરવી, કારણ કે સુકારાનો પ્રશ્ન મૂળથી જમીનમાંથી છે તો પિયત અથવા ડ્રેન્ચિંગની અંદર આપવાનો આગ્રહ રાખવો જોઈએ. હવે મુખ્ય બીજો એક જીવાતનો પ્રશ્ન છે એ છે લીલી ઈયળ. હવે લીલી ઈયળમાં એવું છે કે ભાઈ થોડી ઘણી દેખાય છે તો તમે નોર્મલ છે આપણે જંતુનાશક દવાનો ઉપયોગ કરી અને આપણે નિયંત્રણ લઈ શકો છો. બહુ ભારે નુકસાન છે તો જ હેવી ડોઝની દવાનો ઉપયોગ કરવો, કારણ કે ઘણીવાર શું થાય થોડી ઘણી દેખાય તો પણ આપણે હેવી ડોઝની દવા છે એનો ઉપયોગ કરી નાખતા હોઈએ અને પછી કહીએ બે એકવાર મારી દઈશું લાંબા સમય સુધી ચાલશે, પણ એવું નથી કે જો જરૂરિયાત છે ઓછા ખર્ચે કામ થઈ જાય છે તો ઓછા ખર્ચે કામ પૂરું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવું નહીં કે હેવી ડોઝની લઈને મારી દીધી પછી એના કારણે એવું પણ બની શકે કે
છોડ છે એનો વિકાસ રૂંધાઈ જાય છે. એટલે આ ખાસ દરેક ખેડૂત મિત્રે કાળજી રાખવી. તો લીલી ઈયળ માટે બેસ્ટ હું માનું કે ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% જે માર્કેટમાં મળે છે, જેને આપણે મોટા ભાગે સેવ મમરી કહેતા હોઈએ છીએ, એ તમે 10 ગ્રામ પ્રતિ પંપ લઈ અને સ્પ્રે કરી શકો છો. મારા ખ્યાલ પ્રમાણે ચણાની અંદર લીલી ઈયળમાં આનું સારામાં સારું રિઝલ્ટ તમને મળી જશે. એવું લાગે છે તો 10 દિવસ પછી બીજો સ્પ્રે આપી શકો છો, અથવા તો 2 સ્પ્રેની અંદર લીલી ઈયળનું ચણાના પાકમાં સારું નિયંત્રણ મળી જાય છે. એવું બની શકે કે ભાઈ હેવી નુકસાન થઈ ગયું છે, ભારે નુકસાન લીલી ઈયળનું દેખાઈ રહ્યું છે, તો પછી હેવી ડોઝની જે દવા છે એ તમે ઉપયોગ કરી શકો છો. તો જેની અંદર પહેલી જે દવા છે એ છે ક્લોરેન્ટ્રિનિપ્રોલે, જે 18.5% SC ફોર્મ્યુલેશન આવે છે, જે માત્ર 6 ml પ્રતિ પંપ લઈને તમારે સ્પ્રે કરવાનો છે. અથવા એમાં જ બીજી જે એ છે ક્લોરેન્ટ્રિનિપ્રોલે 10% પ્લસ લેમડા સાયલોથ્રીન 5%, જે તમે 8 ml પ્રતિ પંપ લઈને ઉપયોગ કરી શકો છો. હવે આ બંને જે છે એ થોડીક હેવી ડોઝની છે. એકાદ સ્પ્રેમાં તમને સારું રિઝલ્ટ આપી દે છે, બહુ જ સારું આપી શકે, પણ જરૂરિયાત લાગે તો જ એનો ઉપયોગ કરવો, અથવા તો ઇમામેક્ટિન બેન્ઝોએટ છે એના ઉપયોગથી સારું રિઝલ્ટ તમે મેળવી શકો છો. ખાસ પિયતનું વ્યવસ્થાપન યોગ્ય રીતે કરવું. 40 થી 50 દિવસ દરમિયાન ફૂલ અવસ્થાએ 05234 અને બોરોન છે એનો ઉપયોગનો એક આગ્રહ જરૂરથી રાખવો. અને વધારે પડતો વૃદ્ધિ વિકાસ માટે પણ ખાતર ના આપવા કે ભાઈ નાઇટ્રોજન યુક્ત ખાતર કોઈ પણ આપી દીધા વધારે પડતા સારા લીલા દેખાય માટે. એટલા માટે ખાસ ખાતરનું નિયંત્રણ કરવું અને પિયતનું, આ બંનેનું યોગ્ય નિયંત્રણ ફૂલ અવસ્થાએ કરવું. અને પોપટા અવસ્થાએ 65 થી 75 દિવસ દરમિયાન 0050નો પણ એક સ્પ્રે આપી શકો છો. તો એ પણ પોપટામાં વૃદ્ધિ વિકાસ માટે સારા એવા દાણા અંદર ભરાઈ જાય ચણાના, આપણે એ માટે ખાસ સારો વિકાસ માટે તમે ઉપયોગ કરી શકો છો. તો ખાસ એટલી એક નાની એવી બાબતની કાળજી દરેક ખેડૂત મિત્રે રાખવી જોઈએ. હાલ પૂરતું આટલું જ. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં નવા પ્રશ્ન સાથે. ધન્યવાદ.